સમગ્ર રાજ્યમાં શિયાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે। સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તા મળતા હોય છે, પરંતુ આ વર્ષે આવક ઘટતા ભાવ આસમાને આવી ગયા છે। જિલ્લામાં રીંગણ, મરચાં, ગુવાર, બેથી, કોબીજ જેવા શાકભાજીના ભાવમાં ગત વર્ષની સરખામણી 80 થી 100% સુધીનો વધારો થયો છે। ગત વર્ષે ₹40 પ્રતિ કિલો મળતા રીંગણના ભાવ હાલ ₹100 થી 120 સુધી પહોંચી ગયા છે અને મરચાના ભાવ ₹100 થી 150 થી વધી ₹250 અને 300 પ્રતિ કિલો થયા છે। શાકભાજીના ભાવમાં અસાધારણ વધારાને કારણે ગ્રાહકીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। આ વાસી શાકભાજી ફેંકી દેવાની નોબત આવતા વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ ગૃહિણીઓ શાકભાજીના બદલે કઠોળ તરફ વળી છે। ગ્રાહકી ઘટતા મોંઘા ભાવના શાકભાજી પડી રહેતા વેપારીઓ પરેશાન થયા છે। અત્યારે હું અહીંયા વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી લેવા આવેલો છું। જે ગયા વર્ષના શાકભાજીનો જે સિઝન શિયાળાની હોય છે એ પ્રમાણમાં અત્યારે શાકભાજી બહુ મોંઘી છે। જે શાકભાજી જનરલી ₹100 કિલો મળતી હોય છે, અત્યારે કોબીજ છે, ભીંડો, તમે વટાણા, એ બધા જ અત્યારે જે છે ₹300 કિલો મળે છે। જેના હિસાબે કોઈ પણ સામાન્ય માણસના ઘર ખર્ચનો જે ખર્ચ છે એ વધારે થઈ જાય છે અને એનો જે બજેટ છે એ ખોરવાઈ જાય છે। જે શાકભાજીના ભાવ ઘટાડવા માટે કંઈક આગળ આયોજન કરવું જોઈએ।